બોલો. એ દેશી સેવ વણવાની છે, મશીનથી નહીં, પાટિયા માથે. તો આજ તો શરૂઆત અહીંથી થાય કે આપણે હાડલાને ફટકાવીને લોટ સાળવો પડે. સવારે હું લોટ બાંધીશ તો ફરી વખત મળીશ, બાંધેલો લોટ બતાવીશ. કાલે બપોરે લોટ સેવ વણીશ ત્યારે ફરીને ત્રીજા બ્લોકમાં બતાવીશ, ત્યારે પહેલો બ્લોક. તો અત્યારે બસ એટલું. બોલો. આવો લોટ થયો ધોળો, અને આ સાળેલો લોટ. આ બાંધવાનો છે કાલ, અને આમાંથી આપણે સાળ્યો. તો 3 જાતના લોટ થયા. તો આપણે આ 1 જાતનો લોટ થયો ને એ આપણે આમાં પાછો નાખી દઈએ છીએ, કારણ કે એ રોટલામાં વયો જાય. અને આપણે સવારે લોટ બાંધીશું ને પછી આ બીજા બ્લોકમાં ફરી મળશું. તો કાલ શરૂઆત છે ને એટલે થોડા પ્રમાણમાં બાંધ્યો છે, વળી પાછો પમદી જાજા પ્રમાણમાં સાળશું. સાળવો પડે હાડલામાં કટકેથી, આમ રાખી અને આમ સાળવો પડે આમાં. પછી તો આપણે સાંજે જોઈ ગયા હતા તેનો લોટ સાળ્યો. તો આપણે તો અત્યારે લોટનો ઉપયોગ કરી અને સરસ મજાના ગણપતિ મહારાજ બેહારીએ છીએ, ઊંઢવાળા. અને ખાટલે બેહારવા પડે એટલે ખૂણે બેહારી દો. ચાલુ જોઈશું ખૂણે ગણપતિ બેહારી દો એટલે ગણપતિ મહારાજનું નામ લઈ અને આપણે સરસ મજાની સેવ વણવાના છીએ. અને મારા વિડીયો ઠેઠ સુધી બનાવી રહેજો. દેશી જૂના ગૌઢાની સંસ્કૃતિ યાદ કરું છું અત્યારે. અમને આમની પાછળ 2 વાસળીઓ બાંધ્યું છે, તો એ તણાવે નહીં ને એટલા માટે જય ગણપતિ મહારાજ. કટકાસી લઈ લીધી, લઈને દઈ નાખી દીધી છે ને માથે. આમાં પાછા અહીં નાખી દેવા જાય. હા જોઈએ નડશે પણ આમ લઈ લો ઓછી આગું. બે ભેગા કરો શેડા, આમ શેડા ભેગા કરીને ખૂણે ખૂણે આમાં આંટીલું પાડી જાય. એમ વાત નહીં, તૂટી જાય છે, પણ એ હાથમાં રાખવાની હોય એમ ન હોય. અરે રામ રામ, ભેગ્યું કરી લો એમ, પછી એનેથી આંટીયું પાડવું ને એ કોઈને હાથમાં લઈ લીધું આવશે. પછી ઓશીકું રાખવું પડે, એટલું બધું એટલું ઓશીકું ન પકડાય. એ એકાથી આમ ઝળકતી રાખો. સાળવા વાળું નથી એટલે મેં કીધું તું ત્યાં આજ જ ગોદડાનું જય માતાજી. રાધા માસીને આવડે તો ન નાખી રાધા માસી એવી, પણ આખામ તાણોમાં એ કોઈના ખૂણા આંટીયું પાડો છે, તાણોમાં લાગટ લેવાય, એકાથી જોડો રખાય. કેમ રાખું છું જોતો તો રેડી છે. પેલા તો મહેમાન હતા ને તે સેવ આવે પાણી બાફે ચોખાની જેમ, પછી ઘીન ગોળ ખાઈને પછી મહેમાન આવ્યા હોય ને પછી પાછા જાય ને ઘરે. હું છે મેં તો સેવલા ખાઈને આવ્યા, સેવલા ખાઈને. એટલી સેવની કિંમત હતી. જૂના માણસો ગયા એટલે જૂની સંસ્કૃતિ ગઈ, જૂનું ખાણું જોયું. સેવ વણવાના મશીન આવી ગયા, નકર આ પાટીએ મેં વારા કર્યું. 10 બેન હોય, રોજ એક બેનને ઘરે જઈએ સેવ વણવા, રોજ એક મણની વણી નાખી. પહેલાં અમારે આવું હતું. અને હવે આ જૂના માણસો રહ્યા નથી કે જૂનું ખાવાનું વયું ગયું, જૂનું નાણું વયું ગયું. તો અત્યારે મને એમ થયું કે સેવ ખાવી છે, છોકરાઓને ખવડાવું. ને છોકરા કહે બા શું કહેવાય, કે મેં લાય થોડીક હાલ તો થોડોક લોટ સાયો તો સાંજે સવારે બાંધ્યો અને અત્યારે મેં વણવાનું શરૂ કરી દીધું. સરસ મજાનું લાકડાનું પાટિયું છે. તો આપણે મારા વિડીયો ઠેઠ સુધી બનાવી રહેજો. સાંજે હું બાફીશ ને ઓહાવીશ. સરસ મજાનો ઘી, ખાંડ અને સેવ ખાઈશું અને ખાવા બોલાવશું જેના ભાગમાં છે એમ. તો મારા વિડીયો ઠેઠ સુધી બનાવી રહેજો. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે બસ આટલું. ફરી મળશું થોડી વાર બીજા વિડીયોમાં. ઓછી કુસર સંપૂર્ણ ભરાઈ ગયું છે, તો એને નાખવાની પણ આ રીત હોય. તો એક ઓશીકું તૈયાર થઈ ગયું છે મારી સેવનું. ફરી મળશું બીજા. પેલા એમ વારા વાર્યું ચાલુ કરતા હતા. એકારે 10 બેનું આવી, 10 કિલોનો લોટ બાંધી 4 લોહી ભાગમાં આવે.
એક દી આના ઘરે, એક દી આના ઘરે, એક દી આના ઘરે, એક દી આના ઘરે. 2 મહિના સેવ વણી. આખા ગામમાં સેવ સેવ થઈ જાય. પછી આખું ચોમાસું ખાઈએ. મહેમાન આવે તો બાફી ખાંડ ને ઘી ખાઈએ. વાર હોય, વરત હોય, બીજું કાંઈ ગામડામાં હતું નહીં એટલે સેવ બાફીને ખાઈએ. ખાવામાં કાંઈ હોય નહીં ગામડામાં. કાઠિયાવાડી પંસાળના ગામડા અંદરના. વાહન ન હાલે, ગઢડા જવું હોય તો હાલીને જઈએ, બાબરા જવું હોય તો હાલીને જઈએ, હટાણું કરવું હોય તો કાંક લેવું હોય તો હાલીને જઈએ. બસું હાલતું નહીં બાપા પહેલાં. 50 વર્ષની વાત કરું છું અને મારા 65 થયા એટલે મેં આ બધું જોયેલું. જૂનું નાણું વાપરેલું. રૂપિયાના 100 નયા થાય એ ભાડેલા. 2 થાય, 20 થાય, 10 થાય, 5 થાય. છૂટા મારી પાસે પરસું હોત પડ્યું છે એવું મેં રાખ્યું છે. તો સરસ મજાનું 10 બેનું હોય, સરસ મજાના ગીત ગાતું જઈએ ને સેવ વણતું જઈએ. અમને સેવ ન હાલતી હોય ને છોડ્યું શીખે ને તો ગણપતિ દાદાને લાડવા માને 5. એ શેના માને? આયના આ લોટના મૂકી દે. જો ખાટલે બેહાર્યા ગણપતિ દાદા, એને ગણપતિ દાદા કે, શ્રી ગણેશ કે. ગમે એ કામમાં ગણપતિ દાદાને બેહારે એટલે લોટના ગણપતિ દાદા બેહારે. પછી બધો સેવ લઈ લે, હેકેલો કરી લે ને ગણપતિ દાદાને બેઠાડે. પછી ગણપતિ દાદાને કાગડા આવીને લઈ જાય. હવે કાગડા નથી, કાગડા લઈ જાય ને પછી કે હું ભલા મળે તમે સેવ વણે. ગણપતિ દાદાને કાગડા લઈ ગયા કે. એટલે પહેલાં હવે ધ્યાન રાખતી બેન, પહેલાં ગણપતિ દાદાને નાખી લઈ લે અને માળીએ મૂકી દે. ઉંદાડા લઈ જાય તો વાંધો નહીં, કાગડા ન લઈ જવા દે. આવું પહેલાં કહેતા હતા ગૌઠા. એટલે આવું બધું મેં જોયેલું, મેં કરેલું. એટલે આજે કિલો લોટ તો બાંધ્યો છે. કિલો લોટની આ સેવ હું વણી નાખીશ. મારે તો નાનું જૂનું બાયું નવી બાયું સેવ સાવતા આવડતી નહીં, પણ છતાંય મેં શીખવાડ્યું. સાળવા વાળવું હોય ને તો સેવ વણવાની મજા આવે. નવા હાવ નવા નિહાળ્યા કઈ એકડો કરી, એકડો કેમ કરે? પણ તો જો મેં એકડો શીખવાડી દીધો. શીખવાડ્યું હું ન આવડે, શીખવાડ્યું આવડે બધું. યા ધીરે ધીરે એ વણતા શીખી જાય. હંસાની સેવ છે, મારે હંસો લેવા જાવો છે રાજકોટ. મારો મોટો હંસો હતો, આખા ગામમાં સેવ વણતી કોરોના વખતે, પણ છોકરાએ ટાળી દીધો. નવો લઈ આવો છે, વેકેશન પડે તે. અને સેવ વણવાનું ચાલુ કરી દો. વાપણ તો કાઢવું જોઈએ. 6 વર્ષનું બજારનું બંધાણ તો નથી, પણ કાંઈક તો કરવું જોઈએ. આખો મહિનો કેમ બેસવાનું? એટલે હું રાજકોટ જવાની છું, પણ હજી 7-8 દિન વાર છે. તો મેં ગણપતિ દાદાને શ્રી ગણેશ કરી વાળીએ જ્યાં 16 મહિનો છે ત્યાં. 16 મહિનામાં થાશી સેવ વણે. વેફર નહોતી પહેલાં બાપા, બટાટા શાક કરવા મળતા નહીં. વેફર શેને પાડવી? અમે આ કરીએ બધું ભેગ્યું થઈને છોડ્યું. નાઈ પાંદા પડ્યા જો ઉપરથી નાખવાની રીત ભળી. પછી આ નાખવાની રીત હોય લઈને. એટલે પછી મેં શું કરીએ કહું? પછી જો કરીએ 1 2 3 4 5 6 7. એ ગણપતિ દાદા 7 પાટિયા માર્યા. મને જટ સેવ વણતા આવડી જાય. હારા આમ હારી સેવ હંધાય કરતા મોર મને આવડી જાય. મેં એવું કહેતા નાના. એટલે મેં પાટિયા હાથ મારી લીધા વાહમાં. ગણપતિ દાદાને કીધું, ગણપતિ દાદા ભલું કરજો અને તમારો લાડવો વધાર્યો છે. ગણપતિ દાદાને પહેલાં બેહારવાના ને છેલ્લો લાડવો દેવાનો. સેવ અમારી લ્યો ગણપતિ દાદા લાડવો. ગણપતિ દા કે આ એમ લાગે છે. જો હુંઢવાળા ગણપતિ દા આમ એઠી હુંઢ હોય. લા તમારો ઓછીકું નાખી દો. લો લાવો નાખી દો. લાવો જો કેવું ઓછીકું હાસું કરજો. જો આ કોઈ દી નવા નિહાળ્યા પાદરો એકડો કલમ કર્યો. પાદરો આવડે નહીં પણ કર્યો. ભી કોને ન પડે? જો પછી હાહુ રહીને ભી પડ્યું એટલે બીકમાં આવડી ગયું. ને પાછા કહે હાહુમાં ખીજા હે. લે જય માતાજી. થઈ ગયું. સરસ મજાની સેવ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આજે મહેમાન અમારા આવ્યા છે. લાપસી 12 ગામની માનતાથી છોકરાને હાળો. તો આવા પતીકડા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો આપણે આને ઓહાવાનું કહીએ. ચોખાને બાફવાનું કહીએ. આને ઓહા અમુક બોલવાની રીત હોય અમુક વસ્તુની. તો હું ઓહાવી અને સરસ મજાની ઘી ગયા હતા ને 12 ગામ પેટીયું રળવા. પેટીયું એટલે રોટલા ખાવા. તો આવડા મોટા થઈ ગયા છે ને વહી આવ્યા પાછા ઘરે.
લાઠી ગયા તા પાછા જો મળ્યા જો એ મોટા જબરા થઈ ગયા શિંગડાળા મારકણા જેવા બરાબરનો તડકો જામી ગયો છે પણ વાતમાં એમ છે કે મહેમાન કરી આવ્યા મામા મહિનો આવી ગયો સરસ મજાના મહેમાન આવી ગયા છે આ બાજુ પણ નાના એવા છે મહેમાન છે એ મામા મહિનો હું કહું છું પણ હું તો એવું કહેવા માગું છું કળજુગની અંદર કે વાંદરા મહિનો મામા મહિનો ન કહેવાય વાંદરા મહિનો નવો મહિનો મારો સાપીને મૂકો છે યુટ્યુબ ચેનલમાં કે વાંદરા મહિનો ઘરે ઘરે વાંદરાનો પાર નથી કારણ કે એ ઘરે એવું ન કરતા હોય મામાને ઘરે જાતી જ આવે 1000 હુનર કરતા ત્યારે એના હારે મા બાપ હોય નાય ન પાડે એમ કરીમાં આવું ઘરે કરવા દીધા હોય તો એટલે મને એમ થાય કે આ વાંદરા મહિનો નામ પાડી દેવું છે તો એટલે અત્યારે બસ આટલું સરસ મજાની રસોઈ રાંધી છે તો સરસ મજાના જમી લઈએ હામાં આવ્યા છે મામા મહિના એ સારું બાપા રોજ મહેમાન આવજો ઓજો સરસ મજાની કેવી થાળી આવી મારે કેળા ગાજર ને કેરી છાશ ને દાળ ભાત ને આ હું છે લ્યા ભાઈ આ હું બનાવ્યું છે ભાજી છે હલે તો સરસ મજાનું જમવાનું છે તો આવી જાવ જમવા તો મહેમાનનો પાર નથી રોજ હમણાં મહેમાન આવે ને તો ઠીક રહેવો તો હવે જમી લઈ થાળી પડી છે